સૂત્રધાર આરોપીઓ ઝડપાયા। સસ્તા સોનાની લાલચમાં ફસાવી લાખોની ઠગાઈ અને લૂંટ મચાવનાર કુખ્યાત ગેંગના સૂત્રધાર ફરાર સિકંદર ઉર્ફે સિકલો જુસબ સોઢા અને તેના સાગરીત સિદ્દીક ઉર્ફે સેધિયો સાલે મહમદ ફકીરને એલસીબીએ ઝડપી પાડ્યા છે। સિકલા સામે ઠગાઈ અને લૂંટના 8 કેસ પોલીસ ચોપડે ચડી ચૂક્યા હોવાથી એક તબક્કે તેની સામે ગુજસી ટોકની કાર્યવાહી કરવા પોલીસે મન બનાવ્યાની વિગતો થોડા દિવસો પૂર્વે જ અંતર્ગત વર્તુળો પાસેથી સામે આવી હતી। સિકલા અને તેની ગેંગે હાલમાં જ સુરતવાસીઓને સસ્તા સોનાની ઝાડમાં ફસાવી 31.60 લાખની ઠગાઈ લૂંટ મચાવ્યાનો ગુનો એ ડિવિઝનમાં નોંધાવાયો હતો। આ કેસની ફરિયાદમાં ફરિયાદીએ લખાવ્યું હતું કે ગૃહમંત્રી હર્ષ સંઘવીથીએ કંઈ નહીં થાય તે કરી લો જેવું સુણાવી ગૃહમંત્રીને જાણે પડકાર ફેંક્યા જેવી વાત કરી હતી। ઠગાઈ લૂંટ મચાવનારા ફરાર આવા આરોપીઓને પકડી પાડવા આઈજી ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચના અને માર્ગદર્શનના પગલે એલસીબીની ટીમ સતર્ક હતી। તે સમય દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે ભુજના એ ડિવિઝન માનકુવા પોલીસ મથક અને સાયબર ક્રાઇમ આહવા ડાંગમાં દાખલ થયેલ છેતરપિંડી લૂંટના ગુનાનો ફરાર આરોપી સિકંદર ઉર્ફે સિકલો અને એ ડિવિઝનના ગુનામાં ફરાર સિદ્દીક ઉર્ફે સેધિયો બંને હાલ ખારી નદી 4 રસ્તા પાસે આવેલી ચાની હોટલ પાસે હાજર છે। આથી એલસીબીએ બંનેને પકડી એ ડિવિઝન પોલીસને સોંપ્યા હતા। વર્ષ 2022થી અત્યાર સુધી સિકલા સામે ભુજના એ ડિવિઝનમાં 5, બીમાં 1 અને માનકુવામાં 1 તથા આહવા પોલીસ મથકમાં 1 એમ કુલ 8 જેટલા ઠગાઈ લૂંટના ગુના નોંધાયેલા છે। હાલમાં સુરતવાસીઓ સાથેના ચકચારી બનાવ બાદ પોલીસ પણ તેની સાથે ધાક બેસાડતી કાર્યવાહી કરે તેવી વિગતો સામે આવી હતી। આગામી દિવસોમાં તેની સામે ગુજસી ટોકનું સત્ર ઉગામાય તેવી બાબત પણ અંતર્ગત વર્તુળો પાસેથી સામે આવી છે। એલસીબીની આ કાર્યવાહીમાં મહિપાલસિંહ, વાલાભાઈ, મૂળરાજભાઈ અને સુરુભા જોડાયા હતા।